સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. જય સ્વામિનારાયણ બધા મિત્રોને, જય શ્રી કૃષ્ણ. પવિત્ર અધિક પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે. શુક્લ પક્ષની પહેલી એકાદશી જે કમલા એકાદશી ઉર્ફે પદ્મિની એકાદશી તરીકે ઓળખાય છે. વર્ષમાં 24 એકાદશી હોય છે, પણ જ્યારે અધિક માસ આવે ત્યારે આ સંખ્યા વધીને 26 થઈ જાય છે. અધિક માસની એકાદશી વધારે પુણ્યદાયક માનવામાં આવે છે, એટલે જેમ બને તેમ ચોખ્ખી રીતે વ્રત કરવાનો પ્રયાસ કરજો. તારીખ 27/5/2026 અને બુધવારના રોજ અધિક જેઠ સુધી પદ્મિની એકાદશી ઉપવાસ છે. આ એકાદશીનો જેવો છે તેવો મહિમા બ્રહ્માજી પણ કહેવા સમર્થ નથી. આ એકાદશીની કથા, મહિમા, વિધિ બહુ મોટો છે, એટલે આ વિડીયોમાં આપણે મુહૂર્ત, ઉપાય આદિકની માહિતી કહેવાના નથી. તેના માટે ચેનલ પર બીજો વિડીયો મૂક્યો છે, તે જરૂર જુઓ. દશાનંદ રાવણે ઇન્દ્ર આદિક સર્વદેવને જીત્યા હતા, પણ આપને જણાવી દઉં કે સહસ્ત્રાર્જુને આ રાવણને બંદી બનાવી કારાગૃહના તુરંગમાં નાખ્યો હતો અને પુલત્સ ઋષિએ રાવણને બંદીખાનામાંથી છોડાવેલો. પણ અહીં સવાલ એ થાય કે સહસ્ત્રાર્જુનમાં રાવણને જીતી લે એવી સામર્થ્ય ક્યાંથી આવી? આ બધી વાતો સાંભળવી હોય તો મલ માસની પદ્મિની એકાદશીની કથા ધ્યાનથી સાંભળવી પડે. તો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે જનાર્દન કૃષ્ણ, મલ માસની કઈ એકાદશી થાય છે, તેનું નામ શું છે અને તેનો શું વિધિ છે તે મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે મલ માસની પુણ્યરૂપ જે પદ્મિની નામે એકાદશી કહી છે, તે પદ્મિની એકાદશીને દિવસે જો પ્રયત્નથી ઉપવાસ કરે તો તે પદ્મિની એકાદશી જેની નાભીમાં કમળ છે એવા વિષ્ણુના નગરમાં લઈ જાય છે. વળી મોટા પુણ્યને આપનારી તથા પાપનો નાશ કરનારી એવી આ મલ માસની પદ્મિની નામની જે એકાદશી કહેલી છે, તે એકાદશીનું ફળ કહેવાને 4 મુખવાળા બ્રહ્મા પણ સમર્થ નથી. તે પૂર્વે બ્રહ્માએ પાપોના સમૂહને ટાળનારું, ભોગ તથા મોક્ષના ફળને આપનારું એવું આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત નારદજીને કહેલું છે. આવી રીતનું મૂળ દૈત્યના શત્રુ એવા શ્રી ભગવાનનું વચન સાંભળીને અતિ આનંદવાળા તથા ધર્મને જાણનારા યુધિષ્ઠિર રાજા જગતના નાથ શ્રી કૃષ્ણ ભગવાનની વિધિ પૂછવા લાગ્યા. અર્થાત તમે મને મલ માસની એકાદશીનો વિધિ કહો. આવી રીતનું યુધિષ્ઠિર રાજાનું કહેવું સાંભળીને મધુ દૈત્યને મારનાર શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, મુનિઓને પણ અગોચર એવું ઇન્દ્રિયો વડે પણ ન જણાયેલું વ્રત હું તમને કહું છું, તે સાંભળો. જ્યારે દસમ આવે ત્યારે વ્રતનો આરંભ કરાય છે. વળી દસમને દિવસે 1 કાંસુ, 2 માંસ, 3 મસૂરનું અન્ન, 4 ચણા, 5 કોદરા, 6 શાક, 7 મધ, 8 પારકાનું અન્ન, આ 8 વાનાનો ત્યાગ કરવો. અર્થાત આ 8 વાના ખાવા જ નહીં, વળી દસમને દિવસે હવિષ્યાન તથા ક્ષાર વગરનું લવણ એટલે કે સિંધાલુણ ખાવું. દસમને દિવસે પૃથ્વી પર સુનારાએ બ્રહ્મચારી થવું, અર્થાત બ્રહ્મચારી રહેવું. અને એકાદશીનો દિવસ આવે ત્યારે સવારના પહોરમાં આદર સહિત ઉઠી મળનો ત્યાગ કરીને પછી દાંતણ કરવું નહીં, પણ પાણીના કોગળા કરી પવિત્ર થઈ સાવધાન થવું. પછી સૂર્યના ઉગવા ટાણે સુંદર તીર્થમાં સારી બુદ્ધિવાળાએ નહાવા સારું જવું. પછી ગાયનું છાણ, માટી, તલ ને પવિત્ર એવા દર્ભ લઈ આમળામાંથી બનાવેલ અર્થાત આમળાના ભૂકાથી વિધિપૂર્વક સ્નાન કરવું. પછી હે માટી, સેંકડો હાથવાળા કૃષ્ણ ભગવાને વરા રૂપ લઈને તમારો ઉદ્ધાર કરેલ છે, બ્રહ્માએ આપેલ છો અને કશ્યપે મંત્રેલ છો, માટે હું તમને નમન કરું છું. તેથી મને હરિની પૂજામાં યોગ્ય કરો. આમ કહી માટીથી નહાવું. સર્વો સદીથી ઉત્પન્ન થયેલું, ગાયના પેટમાં રહેલું અને પૃથ્વીને પવિત્ર કરનાર એવું ગાયનું છાણ મને પવિત્ર કરો. આવી રીતે દહીંને છાણ ભૂંસવું. હે આમળા, તમને નમન કરું છું. તમે બ્રહ્માના થૂંક વડે ઉત્પન્ન થયા છો અને જગતને પવિત્ર કરનારા છો, માટે સ્પર્શ કરવાથી આપ મારા અંગને પવિત્ર કરો.
આમ કહીને આંબળાથી નહાવું. હે જગતના નાથ, દેવોના દેવ, શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા હે વિષ્ણુ, મને તમારા તીર્થમાં નાહવા માટે આજ્ઞા આપો. આમ કહીને વરુણના મંત્ર જપવા, પછી ગંગા વગેરે હર કોઈ તીર્થને સંભાળીને કોઈ પણ જળના સ્થાનમાં વિધિથી સ્નાન કરવું. પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા હે યુધિષ્ઠિર રાજા, વિધિથી શરીરને શુદ્ધ કરવું. ત્યારબાદ વાપરેલું ફાટ્યા વગરનું આખું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર પહેરીને વિધિ વડે સંધ્યા કરી પિતૃ તથા દેવોનું તર્પણ કરી હરિના મંદિરમાં જઈને લક્ષ્મીના પતિ વિષ્ણુને પૂજવા. માસાભાર સોનાના કરેલા રાધિકા સહિત દેવ એવા વિષ્ણુ કે માસાભાર સોનાના કરેલા પાર્વતી સહિત શંકરને વિધિપૂર્વક પૂજવા. ધાન્યની ઉપર સારા વસ્ત્રથી મુક્ત અર્થાત સારું વસ્ત્ર વીંટાળેલો સુંદર ગંધની વાસવાળો ત્રાંબાનો અથવા માટીનો બનાવેલો ઘડો રાખવો. તેની ઉપર ત્રાંબાનું, રૂપાનું કે સોનાનું ઠામ મૂકી તેની અંદર દેવને પધરાવીને પછી વિધિથી પૂજવા. ત્યારબાદ દેવ એવા ઈશ્વરને શ્રેષ્ઠ જળથી નવરાવી ગંધ અને ધૂપ વગેરેના વાસવાળા અગર ચંદનને કપૂરયુક્ત એવા ચંદનથી પૂજા કરવી. જુદી જુદી જાતના પુષ્પો, કસ્તુરી, કેસર, ધોળા કમળ અને વખતમાં થયેલા પુષ્પ વડે પરમેશ્વરને પૂજવા. વિષ્ણુને અથવા શિવને પોતાની શક્તિ પ્રમાણે જુદા જુદા નૈવેદ્ય ધરાવવા. ધૂપ, કપૂર સહિત દીવાઓ અને આરતી આદિથી પૂજવા. વળી તે દિવસે દેવની આગળ ભક્તિપૂર્વક નાચવું તથા ગાયન કરવું અને નીચ તથા પાપી પુરુષોની સાથે બોલવું નહીં, તેમ તેવા પુરુષોનો સ્પર્શ પણ કરવો નહીં. ખોટું વાક્ય બોલવું નહીં, સત્યથી શુદ્ધ વચન કહેવું, રજસ્વલાનો સ્પર્શ પણ કરવો નહીં, બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરવી નહીં. વિષ્ણુની સાનિધ્ય વૈષ્ણવોની સાથે પુરાણ સાંભળવું. વળી મલ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશી જળ પીધા વિનાની એટલે કે જળ રહિત કરવી અથવા જળ પીને કરવી અથવા દૂધનો આહાર કરીને પણ કરવી, પણ બીજી રીતે એટલે કે કંઈ ખાઈને ન કરવી. એ રીતે એકાદશીનું વ્રત કરીને રાતના ગાનતાન સાથે જાગરણ કરવું. વળી પહોરે પહોરે વિષ્ણુની અને શિવની પૂજા કરવી. તેમાં પ્રથમ પહોરની પૂજા વખતે ઉત્તમ નાળિયેરનો અર્ઘ આપવો, બીજા પહોરની પૂજા વખતે બિલીનો અર્ઘ આપવો, ત્રીજા પહોરની પૂજા વખતે બીજોરાઓનો અર્ઘ આપવો અને ચોથા પહોરની પૂજા વખતે સોપારીનો અથવા ઘણું કરીને નારંગીનો અર્ઘ આપવો. પહેલે પહોરે અર્ઘ દેવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. બીજે પોરે અર્ઘ દેવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. ત્રીજે પોરે અર્ઘ દેવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને અર્ઘ દેવા સારું ચારે પહોર સુધી જાગતો પુરુષ ચોથે પહોરે અર્ઘ આપવાથી રાજસુ યજ્ઞ કર્યાના ફળને પામે છે. આ રીતે અર્ઘ આપવાથી એ અર્ઘના કરતા અધિક બીજું ઉત્તમ પુણ્ય નથી અને એથી વધારે ઉત્તમ યજ્ઞો પણ નથી. આથી અધિક ઉત્તમ વિદ્યા પણ નથી અને એથી અધિક ઉત્તમ તપ પણ નથી. જે મનુષ્ય વિષ્ણુનું આ વ્રત કર્યું છે તેણે પૃથ્વીના સર્વ તીર્થોમાં સ્નાન કર્યું છે અને પૃથ્વી પરના સર્વ મંદિરોના દર્શન પણ કર્યા છે. આ પ્રમાણે આ વ્રત કરનારે જ્યાં સુધી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી જાગરણ કરવું. સૂર્યના ઉગવા ટાણે શુભ એવા તીર્થમાં જઈને સ્નાન કરવું. એ રીતે સ્નાન કરી ઘેર આવીને દેવના દેવ એવા ઈશ્વરને પૂજવા. પ્રથમ કહેલા વિધિ વડે સારો બ્રાહ્મણ જમાડી તેની પૂજા કરીને પછી તેને ઘડા વગેરે જે સર્વ ઉપસ્કાર આપવો હોય તે સાથે વિષ્ણુની મૂર્તિ અર્પણ કરવી. પૃથ્વીને વિશે જે મનુષ્ય આ પ્રકારે વ્રત કરે છે તે મનુષ્યનો મોક્ષના ફળને આપનારો જન્મ સફળ થાય છે. હે પાપ અને દુઃખથી રહિત, તમે જે મને પૂછ્યું તે સગળું મેં તમને કહ્યું. હે રાજપુત્ર, જે પ્રીતિવાળો મનુષ્ય આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેણે સઘળા વ્રતો કરેલા છે. હવે આ ઠેકાણે પુલત્સ ઋષિએ મનને રમાડનારી એક કથા નારદજીને વિસ્તારથી કહેલી છે, તે તમને હું જણાવું છું, તે સાંભળો. કૃતવીર્યના પુત્ર અર્જુને કારાગૃહમાં તુરંગમાં રાવણને નાખ્યો હતો. તે ઉપરથી પુલત્સ ઋષિએ અર્જુનની પાસે યાચના કરીને રાવણને મુકાવ્યો. એ આશ્ચર્યકારક વાત સાંભળીને સારા દેખાવવાળા નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ એવા પુલત્સ ઋષિને પોતાની ભક્તિ પ્રમાણે પૂછવા લાગ્યા. નારદજી પૂછે છે,
10 મુખવાળા રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીત્યા હતા, તે છતાં પણ યુદ્ધમાં કુશળ એવા તે રાવણને કૃતવીર્યના પુત્ર અર્જુને કેમ જીતી લીધો? નારદજીનું વચન સાંભળીને પુલત્સ મુનિ બોલ્યા. પુલત્સ કહે છે કે હે વત્સ, હું તને કૃતવીર્યના પુત્ર અર્જુનની ઉત્પત્તિ કહું છું, તે સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વે ત્રેતાયુગને વિશે હૈહયોના કુળમાં જન્મેલો અતિ મોટો અને માહિષ્મતીપુરીનો કૃતવીર્ય નામે રાજા હતો. તે રાજાને પ્રાણને પ્યારી લાગે એવી 1000 સ્ત્રીઓ હતી, તે છતાં તે 1000 સ્ત્રીઓની અંદર કોઈ પણ સ્ત્રી રાજ્યની ઘોંસરીને ધારણ કરનારો પુત્ર પામી નહીં. દેવ તથા પિતૃઓને યજન કરીને અતિ મોટા સિદ્ધોને પૂજીને તેમના કહેવા પ્રમાણે કર્યું, છતાં પણ તે કૃતવીર્ય રાજા પુત્રને પામ્યો નહીં. તેથી જેમ ભૂખ્યાને ભોગો સુખ દેનારા થતા નથી, તેમ તે કૃતવીર્ય રાજાને પુત્ર વગરનું રાજ્ય પણ સુખ દેનારું થયું નહીં. અર્થાત તે કૃતવીર્ય રાજા પુત્ર વગર રાજથી સુખ પામ્યો નહીં. એથી એ કૃતવીર્ય રાજાએ ચિત્તને વિશે વિચાર કરીને તપ કરવાનું નક્કી કર્યું, કારણ કે તપથી જ સદા મનની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે. આમ મનમાં વિચાર કરી ચીર વસ્ત્રને પહેરનારો, જટા ધારણ કરનારો તથા ધર્માત્મા એવો તે કૃતવીર્ય રાજા ઘરને વિશે સારા મંત્રીઓને રાખીને જલ્દી તપ કરવા ગયો. હવે કૃતવીર્ય રાજાને તપ કરવા માટે ઉદ્યમ કરતો ને બહાર નીકળેલો જાણીને હરિશ્ચંદ્ર રાજાની પુત્રી પદ્મિની નામે જે ઉત્તમ સ્ત્રી હતી, કૃતવીર્ય રાજાની સ્ત્રી તે થતી હતી, તે પદ્મિની આભૂષણો વગેરેનો ત્યાગ કરી એક ચીરનો આશ્રય કરનાર થઈ, અર્થાત એક ચીર પહેરી પતિ સાથે ગંધમાદન નામના પર્વત તરફ ગઈ. હવે તે કૃતવીર્ય રાજા તે પર્વત પર જઈને 10,000 વર્ષો સુધી તપ કરતા કરતા ગદાને ધારણ કરનારા વિષ્ણુને સંભાળતો હતો. અર્થાત વિષ્ણુદેવનું સ્મરણ કરતો હતો, તો પણ તે પુત્રને પામ્યો નહીં. એ રીતે તપ કરવાને લીધે પ્યારા પતિને હાડકા અને સ્નાયુમય જોઈને તેની પદ્મિની નામની ઉત્તમ સ્ત્રી વિનયયુક્ત થઈને મોટા સતી શિરોમણી અનસુયાને પૂછવા લાગી કે હે સતી, મારા પતિને તપ કરતા 10,000 વર્ષ વીતી ગયા, તો પણ કષ્ટ કાપનારા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા નહીં. માટે હે મોટા ભાગ્યવાળા સતી, જેથી કરીને મારી ઉપર ભગવાન સદા પ્રસન્ન થાય ને ભગવાનની પ્રસન્નતાથી મને અતિ મોટો ચક્રવર્તી પુત્ર થાય, તેવું વ્રત મને યથાર્થ કહો. પદ્મિનીનું આવું વચન સાંભળીને પતિના વ્રતમાં પરાયણ એવી અનસુયા હર્ષ પામતા થકા કમળના સરખા નેત્રવાળી પદ્મિનીને કહેવા લાગ્યા કે હે સુંદર ભ્રમરવાળી પદ્મિની, 12 મહિના ઉપરાંત એક અધિક વધારાનો માસ મલ માસ નામે છે. હે સારા મુખવાળી પદ્મિની, તે માસ 22 મહિના ગયા પછી આવે છે. તે માસની અંદર પદ્મિની તથા પરમાં આ નામની એકાદશી આવે છે. તે એકાદશી વિધિ પ્રમાણે કરીને તે દિવસે રાત્રે વિધિ પ્રમાણે જાગરણ કરવું, તેથી પુત્રને દેનારા ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. હે નૃપ, મેં પૂર્વે જે વ્રતનો વિધિ કહેલો છે તે વ્રતનો સઘળો વિધિ પ્રસન્ન થયેલા કરદમ ઋષિની પુત્રી અનસુયાએ વિધિ પુરસ્સર પદ્મિનીને પણ કહ્યો. અનસુયાએ જે પ્રમાણે વ્રતનો સઘળો વિધિ કહ્યો તે સાંભળીને પુત્રની પ્રાપ્તિને ઈચ્છનારા પદ્મિની રાણીએ તે વિધિ પ્રમાણે સઘળું વ્રત કર્યું. તે પદ્મિની રાણીએ હંમેશા એકાદશીને દિવસે જલાહાર તથા અન્નહારનો ત્યાગ કરી રાત્રિને દિવસે ગીત ગાય તથા નાચીને જાગરણ કરવા માંડ્યું. એ રીતે વ્રત કરતા જ્યારે તે પદ્મિનીનું વ્રત સંપૂર્ણ થયું ત્યારે વિષ્ણુ પોતે પ્રસન્ન થઈ ઝટ ગરુડ ઉપર બેસી તેની પાસે જઈને બોલ્યા કે હે શોભાવાળી પદ્મિની, તારી જે ઈચ્છા હોય તે તું વર માગ. જગત જેનું ધ્યાન ધરે છે એવા તે વિષ્ણુનું આવું રીતનું વચન સાંભળીને સુંદર મંદ હાસ્યવાળી તે પદ્મિની માગવા લાગી કે આજે મારા ધણીને અતિ મોટું જે ઈચ્છેલું છે તે આપ આપો. એવી રીતનું પદ્મિનીનું વચન સાંભળીને વિષ્ણુ બોલ્યા કે હે પદ્મિની, મારી પ્રીતિને આપનારો જેવો મલ માસ છે તેના જેવો બીજો કોઈ પણ માસ નથી. તે મલ માસની અંદર મારી પ્રીતિને વધારનારી રમવા લાયક જે એકાદશી આવે છે તે એકાદશી હે સુંદર ભ્રકુટી વાળી તમે કહેલ વિધિ પ્રમાણે કરી, તેથી જ હે સુંદર મુખ વાળી હું તમારા પર પ્રસન્ન છું. માટે તમારા પતિએ જે ઈચ્છિત વરદાન માગવાનું છે તે ઈચ્છિત હું આપીશ.
એવું કહીને સર્વની પીડાને ટાળનારા વિષ્ણુ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે હે રાજાઓના રાજા કૃતવીર્ય, તમે મનની અંદર જે ઈચ્છેલું હોય તેનો વર માગો, કેમ કે તમારા તપની સિદ્ધિ કરવાની ઈચ્છાથી તમારી પ્યારી સ્ત્રીએ મને સંતોષ પામ્યો છે. એવી રીતનું વિષ્ણુ ભગવાનનું વચન સાંભળીને રાજાઓમાં શ્રેષ્ઠ એવા તે કૃતવીરે રાજાએ પ્રસન્ન થઈને માંગ્યું કે હે મધુ દૈત્યને મારનાર જગતના નાથ વિષ્ણુ, મોટી ભુજાવાળા, સર્વ લોકોએ નમન કરાયેલા તથા તમારા સિવાય દેવ, મનુષ્ય, નાગ, દૈત્ય, દાનવ અને રાક્ષસોથી પણ જીતી ન શકાય એવો પુત્ર મને આપો. આવી રીતનું કૃતવીર્ય રાજાનું વચન સાંભળી ઠીક છે એમ કહીને નારાયણ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારબાદ અતિ પ્રસન્ન મનથી રૂષ્ટપુષ્ટ થયેલો અને ક્રિયાઓ વાળો તે કૃતવીર્ય રાજા રાજી થતો નર અને નારીઓ વડે મનને રમાડનારા રમવા લાયક પોતાના નગરમાં આવ્યો અને તે પદ્મિની સ્ત્રીથી કૃતવીર્ય સહસ્ત્રાર્જુન નામે બળવાન પુત્રને પામ્યો. મેં સહસ્ત્રાર્જુનના જેવો 3 લોકની અંદર કોઈ પણ બળવાન જોયો નથી. આ કારણને લીધે જે 10 મસ્તક વાળો રાવણ દશાનન પણ યુદ્ધની અંદર તે સહસ્ત્રાર્જુનથી હારી ગયો હતો. તે સહસ્ત્રાર્જુનને 3 લોકની અંદર હાથને વિશે ચક્ર ધારણ કરનાર ગદાધારી અને દેવોના દેવ એવા નારાયણ એના વિના કોઈ પણ જીતવા સમર્થ નહોતું. એટલા માટે તમારે પણ રાવણના પરાજયથી વિસ્મય પામવું જોઈએ નહીં. મલ માસની પ્રસન્નતાથી અને પદ્મિની એકાદશીના ઉપવાસથી દેવોના દેવ એવા મોટા દેવ નારાયણે મહાબળવાન કૃતવીર્યને પુત્ર આપ્યો. એ રીતના નારદજીનું આખ્યાન કહીને પુલત્સ ઋષિ પ્રસન્ન અંતકરણ વડે નારદજી પાસેથી સીધાવ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાપથી રહિત યુધિષ્ઠિર રાજા, તમે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. જે માણસો મલ માસની શુક્લ પક્ષની એકાદશીનું ઉત્તમ વ્રત કરશે તે માણસો હરિના વિષ્ણુના પદને પામશે. હે રાજાઓના રાજા યુધિષ્ઠિર, તમે પણ જો ઈચ્છિત ફળને ઈચ્છતા હો તો આ પ્રમાણે આ મલ માસની એકાદશીનું વ્રત કરો. આવું શ્રી કૃષ્ણ પરમાત્માનું કહેવું સાંભળીને ધર્મરાજાએ અતિ રાજી થઈ બંધુઓથી વીટાઈને વિધિ પુરસ્ચર વ્રત કર્યું. સૂત પુરાણી બોલ્યા કે હે દ્વિજ, તમે મને પ્રથમ પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહ્યું. હવે ફરી પાછું અતિ પવિત્ર અને પુણ્યવાળું એવું કયું વ્રત સાંભળવાને ઈચ્છો છો? જે મનુષ્ય ભક્તિ વડે આ રીતનું મલ માસનું વ્રત વિધિથી કરશે તથા અતિ સુખને દેનારી મલ માસના શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરશે તે મનુષ્યો જ પૃથ્વીને વિશે પુણ્યવાન છે. જે મનુષ્ય એકાદશીનો સઘળો વિધિ સાંભળે છે તે મનુષ્ય પણ ભાગ્યવાળા થશે અને જે મનુષ્ય આ સઘળી કથા કહેશે તે મનુષ્ય પણ અવશ્ય વિષ્ણુના નિવાસને પામશે. એ રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. એ સાથે બધાને જય શ્રી કૃષ્ણ. તમને આ એકાદશીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.